and welcome. Myself, Dhruvika Kanabar from Shri E.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 3 આયોજન પ્લાનિંગ. એમાં આપણે આયોજનનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો, પ્રક્રિયા, તબક્કાઓ, આયોજનનું મહત્વ, મર્યાદાઓ અને ત્યારબાદ વ્યૂહરચના ઘડતરની અર્થ, વ્યાખ્યા, લક્ષણો, વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયા, સ્વોટ એનાલિસિસ, આ બધા વિશે વાત કર્યા પછી હવે આપણે વાત કરવાના છીએ આ સેશનમાં નીતિઓ વિશે, એટલે કે પોલિસીઝ. તો નીતિ, પોલિસી, આ શબ્દ જે છે એ તમે ઘણી વખત સાંભળ્યું હશે. નીતિ વિશે તમારે 12થમાં બીઓમાં પણ ભણવામાં આવેલું છે. નીતિની જો વ્યાખ્યાની વાત કરીએ તો નીતિ ના અર્થની એકચ્યુઅલમાં વાત કરીએ તો નીતિ એ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયો પાર પાડવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને નિર્ણયકરણમાં માર્ગદર્શક પૂરું પાડતી રૂપરેખા. આ જે નીતિ છે એના દ્વારા એકમમાં કર્મચારીઓ વચ્ચે એક સમજણ ઊભી કરી શકાય કે એમણે કામ જે છે એ કઈ રીતે કરવાનું છે, નિર્ણયકરણની પ્રક્રિયા કઈ રીતે કરવાની છે. તો ઇન શોર્ટ, નીતિમાં એવા સામાન્ય વિધાનો આપવામાં આવે છે કે જે નિર્ણયકરણ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આ નીતિની જરૂરિયાત શા માટે? તો ધંધાકીય એકમ હોય એમાં જે કોઈ હેતુઓ અને યોજનાઓ નક્કી કરેલા આયોજન પ્રમાણે સિદ્ધ કરવા હોય તો એના માટે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બધા જ યોજનાઓ સાથે અનેક વિભાગો અને એમાં કામ કરતા કર્મચારીઓ પણ જોડાયેલા હોય. ત્યારે આ આયોજનની એકરૂપતા અને અસરકારકતા જાળવવા માટે, નિર્ણયોમાં વિવાદો નિવારવા માટે નીતિ ઘડતર થવું જરૂરી છે. નીતિ એ વ્યવસ્થાતંત્રીય હેતુઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને નીતિ એ વ્યવસ્થાતંત્રમાં કામ કરતા લોકોની વર્તણૂકને નક્કી કરે છે અને એનું અર્થઘટન પણ કરે છે. નીતિ જે છે એ નિર્ણયકરણના તબક્કાઓ હોય, અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના હોય ધંધામાં, તો એ જે છે એના તબક્કાઓમાં માર્ગદર્શન પૂરું પાડે છે. કયું કાર્ય લોકોએ કેવી રીતે કરવાનું એનું પણ માર્ગદર્શન પૂરું પાડે છે. અને એવું નથી કે નીતિ દ્વારા લોકોની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. નીતિ માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે, એ લોકોની સ્વતંત્રતા છીનવવામાં આવતી નથી. પણ હા, લોકો સ્વચ્છંદી નિર્ણય ના લે એનું જે છે એ ધ્યાન રાખી શકાય એના માટે નીતિઓ ઘડવામાં આવે છે. એમ કેવું અયોગ્ય ન કહેવાય. નીતિની જરૂરિયાતની જો વાત કરીએ, નીડ ફોર પોલિસીઝ, તો નીતિ એ વ્યવસ્થાતંત્રની અસરકારકતા માટે જરૂરી છે, નિર્ણયકરણને ઝડપી બનાવવા માટે પણ જરૂરી છે અને ઉપરી અધિકારી અને મદદનીશ કર્મચારી બંનેને પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરવા માટે પણ માર્ગદર્શન મળી રહે એ માટે પણ નીતિ જરૂરી છે અને સંકલનને અસરકારક બનાવવા માટે પણ નીતિ જરૂરી છે. નીતિના અમુક પ્રકારો પણ પાડવામાં આવેલા છે, ટાઈપ્સ ઓફ પોલિસીઝ. સ્ત્રોતના આધારે નીતિના પ્રકારો પડે છે. પ્રારંભિક નીતિ કે જે એકમના મૂળ ધ્યેયોને અનુલક્ષીને શરૂઆતમાં ઘડવામાં આવે છે. ત્યારબાદ અનુરોધક નીતિઓ કે જે મદદનીશ કર્મચારી દ્વારા ચોક્કસ કામગીરી કે નિર્ણયો માટે માર્ગદર્શન માંગવામાં આવે ત્યારે જે છે એમના માટે બનાવવામાં આવે છે. ગર્ભિત નીતિ કે જે નિર્ણયો માટે સ્પષ્ટ માર્ગદર્શન ન હોય પણ ગર્ભિત સ્વરૂપે નીતિ જે છે એ સ્પષ્ટ કરવામાં આવેલી હોય અને લાદી દીધેલ નીતિ. અને કાર્યક્ષેત્રના આધારે પણ નીતિ જે છે એના પ્રકારો અલગ અલગ હોય છે. એક આદર્શ નીતિની વાત કરીએ, આઈડિયલ પોલિસી ફોર્મ્યુલેશનની, તો એ કેવી હોવી જોઈએ? તો જે આદર્શ નીતિ હોય એ એક તો હેતુઓ સાથે સંબંધિત હોવી જોઈએ. જે હેતુઓ છે એને સિદ્ધ કરવામાં માર્ગદર્શન પૂરું પાડે એના માટે જ નીતિ ઘડતર થયેલું હોવું છે, કરવામાં આવે છે. એટલે નીતિઓ હેતુઓ સાથે સંબંધિત હોવી અનિવાર્ય છે. પછી નીતિઓ જે છે એ આયોજિત વિકાસ સાથે પણ સંબંધિત હોવી જોઈએ. ભવિષ્યની કામગીરીઓ પર નીતિ ધંધાકીય એકમના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી આપે એ તો શક્ય નથી, પણ નીતિઓ દ્વારા જે રોજિંદી કામગીરી હોય, રૂટીન કામ હોય, એ અટકવું જોઈએ નહીં અને કર્મચારી જૂથોની વર્તણૂક પર પણ નીતિના કારણે અસરકારક રહે કે જેથી નિર્ધારિત યોજનાઓ પાર પાડી શકાય.
પછી નીતિઓ આદર્શ નીતિ સ્પષ્ટ હોવી જોઈએ કે જેથી એનું અર્થઘટન જે છે એ કરી શકાય, કોઈ પણ કર્મચારી કે વ્યક્તિ કરી શકે એવું હોવું જોઈએ કે જેથી ગેરસમજો નિવારી શકાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય અને એના વડે જે કંઈ સમસ્યાઓ થાય એ પણ નિવારી શકાય. પછી નીતિ બને ત્યાં સુધી લેખિતમાં હોવી જોઈએ. કોઈ પણ અગત્યની સૂચના જે છે એ લેખિતમાં હોવી જોઈએ, કારણ કે કાયદા દ્વારા જે છે એ વસ્તુને વ્યાજબી ગણવામાં આવે છે. એટલે નીતિઓ જે છે એ શક્ય હોય ત્યાં સુધી લિખિત સ્વરૂપમાં હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ અને માહિતી સંચારમાં મૂકવી પણ સરળ બને એવી હોવી જોઈએ, કારણ કે નીતિઓ જે છે એ માર્ગદર્શન પૂરું પાડે છે કર્મચારીઓને, અને કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે જે આ નીતિઓ છે એ એમને માહિતી સંચારના વિવિધ સાધનો અને સ્ત્રોત દ્વારા જણાવવામાં આવે છે. એટલા માટે જે છે એ આવી નીતિઓ લેખિત હોય તો માહિતી સંચાર સરળતાથી કરી શકાય એમાં. પછી નીતિઓ જે છે એક એવું અસરકારક વાતાવરણ પૂરું પાડે છે કે જેથી વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વિશ્વાસપૂર્વક નિર્ણય લઈ શકે. પછી નીતિ જે છે એ સુસંગત હોવી જોઈએ. વ્યવસ્થા તંત્રના જે કોઈ કાર્યો હોય એ કાર્ય સાથે નીતિ જે છે એ સુસંગતતા ધરાવતી હોવી જોઈએ. નીતિ દ્વારા થતા કાર્ય અને પ્રવૃત્તિઓ જે છે એક પ્રકારનો કરાર છે. એટલે સામાન્ય અને ચોક્કસ પ્રકારની નીતિઓ નિશ્ચિત સમયગાળા દરમિયાન પરિણામ લાવી આપે એ પ્રકારની હોવી જોઈએ, અને એકમમાં સુસંગતતા અને સ્થિરતા જે છે એ સ્થપાવવી જોઈએ નીતિઓના કારણે. એ પ્રકારે નીતિનું ઘડતર થવું જોઈએ. પછી નીતિ જે છે એ પરિવર્તનશીલ પણ હોવી જોઈએ. જેમ આયોજન છે એ જળ હોય તો ના ચાલે, સમય સંજોગો અનુસાર આયોજનમાં પણ ગતિશીલતા, પરિવર્તનશીલતા, ફ્લેક્સિબિલિટી જરૂરી છે. એવી જ રીતે નીતિઓમાં પણ આ વસ્તુ જરૂરી છે. ધંધાકીય એકમના હેતુઓ, આયોજન, પૂર્વધારણા, મુખ્ય યોજનાઓ બદલાય તો એની સાથે સાથે નીતિઓ જે છે એ પણ બદલાવવી જોઈએ. પરિવર્તન જે છે એ સમય સંજોગો અનુસાર બધી જ જગ્યાએ અનિવાર્ય છે. પછી માહિતી સંચાર. નીતિઓના અસરકારક માહિતી સંચાર દ્વારા સમગ્ર એકમમાં એક સમજણ વિકસિત થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને કંઈ નિર્ણય લેવાનો થાય ત્યારે નીતિની મર્યાદામાં રહી અને એ નિર્ણય લઈ શકે, એના માટે નીતિ જે છે એનું સ્પષ્ટ અર્થઘટન થઈ શકે એવી હોવી જોઈએ. જ્યાં સુધી નીતિની સ્પષ્ટ સમજણ કર્મચારીઓમાં ન આવે ત્યાં સુધી એવો યોગ્ય નિર્ણય જે છે એ લઈ શકતા નથી. અને અંકુશ. નીતિઓ જે છે એ અંકુશિત હોય ત્યારે જ અસરકારક રહે. નીતિઓને અંકુશમાં રાખવા માટેનું સમયાંતરે મૂલ્યાંકન પણ થવું જોઈએ, અને વ્યવસ્થાતંત્રીય હેતુઓ સાથે એ સુસંગત છે કે નહીં, બદલાતી પરિસ્થિતિઓમાં કેટલી સુસંગત છે, પરિવર્તનશીલતાનું તત્વ એનામાં કેટલું છે, સમજણ, અર્થઘટન, અમલીકરણ એ થઈ શકે એમ છે કે નહીં, કેટલી નીતિ જે છે એ વ્યાજબી છે, એ બધી ચકાસણી કરી અને સમયાંતરે જરૂરી એમાં સુધારા વધારા કરી અને પોલિસીસ જે છે એને અપડેટ કરતું રહેવું જોઈએ, અને નવી બદલાયેલી નીતિઓ જે છે એ અપનાવવી પણ જોઈએ. તો જ નીતિની અસરકારકતા જે છે એ જળવાઈ રહે છે. ત્યારબાદ નીતિ ઘડતરની જો આપણે વાત કરીએ, પોલિસી ફોર્મ્યુલેશન, તો નીતિ ઘડતર છે એ સંચાલકીય નિર્ણયો દ્વારા થાય છે. ને નિર્ણયકરણની પ્રક્રિયા જે છે એના ઘણા બધા તબક્કાઓમાં નીતિ ઘડતરનો ઉપયોગ થાય છે. બિઝનેસ યુનિટમાં ઘણા બધા નિર્ણયો ઘણા બધા વિભાગોએ લેવાના હોય છે. એ પછી કર્મચારી વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય, સંચાલકીય વિભાગ હોય, માર્કેટિંગ વિભાગ હોય કે ઉત્પાદન વિભાગ હોય. તો આ દરેક વિભાગમાં લેવાતા નિર્ણયો છે, અન્ય નિર્ણયો હોય, નીતિ વિષયક નિર્ણયો હોય, તો એમાં નીતિઓ જે છે એ નીતિ ઘડતર જે છે એનામાં અગત્યનો ભાગ ભજવે છે. અને નીતિ ઘડતર છે એને મુખ્ય બે વર્ગમાં વિભાજિત કરી શકાય, જેમાં સંચાલકીય કાર્યો માટે નીતિ ઘડતર. સંચાલકીય કાર્યોમાં કયા કાર્યનો સમાવેશ થાય એ હવે તમે જાણો છો. એમાં પોસ્ટ કોર્પ એટલે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી સંચાર, અંકુશ, આ બધા કાર્યો. તો આવા જે સંચાલકીય કાર્યો છે એના માટેનું નીતિ ઘડતર. અને જે બીજો નીતિ ઘડતરનો વિભાગ છે એ છે ધંધાકીય એકમના જે કાર્યો હોય, જેમ કે ઉત્પાદન વિભાગ હોય, બજાર વિભાગ હોય, નાણાં વિભાગ હોય કે કર્મચારી વિભાગ, એના લગતી નીતિઓ. તો આ બે અલગ અલગ વિભાગોમાં નીતિ ઘડતરની પ્રક્રિયા વિભાજિત કરી નાખવામાં આવે છે, ધંધાકીય એકમના કાર્યો અને સંચાલકીય કાર્યો. પછી નીતિ ઘડતર માટે મુખ્ય બે હેતુઓ, મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ, લાંબા ગાળાના હેતુઓ અને ટૂંકા ગાળાના હેતુઓ,
આ બધાનું પણ સ્પષ્ટ અર્થઘટન થવું જરૂરી છે. આંતરિક અને બાહ્ય પર્યાવરણની સ્થિતિમાં પણ અસરકારકતા ધ્યાનમાં રાખવામાં આવે છે અને નીતિ ઘડનાર જે હોય એમની બુદ્ધિમત્તા, એમની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટી, એક્સપર્ટ નોલેજ, નિષ્ણાત જ્ઞાન આ પણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. અને નીતિ ઘડતર એ ટોટલી એક ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ પ્રોસેસ છે. એમાં ઇન્ડિવિજ્યુઅલ નોલેજ અને એફિશિયન્સી પણ એટલા જ અગત્યના છે. વ્યક્તિગત કૌશલ્ય પણ નીતિ ઘડતરમાં એટલું જ અગત્યનું છે. નીતિ ઘડતરના મુખ્ય તબક્કાઓની વાત કરીએ તો 3 તબક્કા મુખ્ય છે. ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ એનાલિસિસ, પર્યાવરણ વિશ્લેષણ. પર્યાવરણ વિશ્લેષણ વિશે આપણે હમણાં જ વાત કરી, વ્યૂહરચના ઘડતરમાં વાત કરી ત્યારે. પર્યાવરણ વિશ્લેષણ એટલે અહીંયા કુદરતી પર્યાવરણની વાત નથી, પણ ધંધાકીય એકમને અસર કરતા જે બાહ્ય પરિબળ હોય એ પર્યાવરણની વાત છે, જેમાં સામાજિક, રાજકીય, આર્થિક, ટેકનોલોજીકલ આ બધા પર્યાવરણનો સમાવેશ થાય છે, આ બધા પરિબળોનો સમાવેશ થાય છે. ટેકનોલોજીમાં કંઈ ચેન્જીસ આવે તો એના લીધે પણ એકમને અસર કરે છે. સામાજિક, આર્થિક, રાજકીય પરિવર્તનો પણ એકમને અસર કરે છે. આ છે બાહ્ય પર્યાવરણ. એ સિવાય આંતરિક પર્યાવરણના પરિબળો પણ એકમને અસર કરે, જેમ કે ભૌતિક સંસાધનો, માનવ સંસાધન, વ્યવસ્થાતંત્રીય માળખું, કર્મચારી સંગઠન સાથેના સંચાલન સંબંધો, કૌશલ્યની ઉપલબ્ધિ, આદર્શો આ બધું આંતરિક પર્યાવરણમાં આવે. ધંધાના એકમની અંદરને બાબતોમાં આવે. એ પણ એટલી જ અગત્યની છે પર્યાવરણ વિશ્લેષણ, એનું પણ થવું જોઈએ. આંતરિક અને બાહ્ય બંને પર્યાવરણના વિશ્લેષણ થવા જોઈએ નીતિ ઘડતરની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કામાં. પછી આંતરિક અને બાહ્ય પરિબળો જે છે એ પાછા એકબીજા સાથે સંબંધિત છે. અગર એક પરિબળમાં ચેન્જ આવશે તો બીજા પરિબળમાં અસર આવશે. જેમ કે ટેકનોલોજીકલ ચેન્જ આવે, ટેકનોલોજીમાં કંઈક નવીનતા આવે તો જે એ છે બાહ્ય પરિબળ, ટેકનોલોજીકલ પર્યાવરણ છે, એ બહારનું એક્સટર્નલ ફેક્ટર છે. બટ એના લીધે ઇન્ટરનલ ફેક્ટર એટલે કે કર્મચારીઓમાં આપણે ચેન્જીસ કરવા પડે. નવી ટેકનોલોજી આવે તો કર્મચારીઓને એ ટેકનોલોજીથી અવગત થવું પડે, એ ટેકનોલોજીની તાલીમ મેળવવી પડે, ટ્રેન થવું પડે, એ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખવું પડે. અને જો એ વસ્તુ એ ન કરી શકે એમ હોય તો આપણે નવા કર્મચારીઓની ભરતી કરવી પડે. તો આ રીતે બંને પર્યાવરણો જે છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એક પર્યાવરણની અસર બીજા પર્યાવરણ ઉપર અસર કરતા સાબિત થાય છે. તો આ રીતે પર્યાવરણના પરિબળોનું સતત નિરીક્ષણ અને પૂર્વધારણાઓ કરી અને નીતિ ઘડતરનું પ્રાથમિક તબક્કો જે છે એ ની તૈયારી કરવામાં આવે છે. એના પછી છે પોલિસી ઓપ્શન્સ, નીતિ વિકલ્પો. નિર્ણય પ્રક્રિયાની જેમ અહીંયા પણ એક પ્રકારના કાર્ય કે પ્રક્રિયા માટે વિવિધ નીતિના વિકલ્પો તૈયાર કરવામાં આવે છે અને હેતુઓ અને નીતિ વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખી અને જુદા જુદા વિકલ્પોને ઓળખી અને વૈકલ્પિક નીતિઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિકલ્પોનું મૂલ્યાંકન અને નીતિની પસંદગી, એસેસમેન્ટ ઓફ ઓપ્શન્સ એન્ડ સિલેક્શન ઓફ પોલિસી. ધંધાકીય એકમમાં જેટલી વૈકલ્પિક નીતિઓ ઉપલબ્ધ હોય એનું વ્યવસ્થાતંત્રીય હેતુ સિદ્ધિના ઉપયોગ સંદર્ભે મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી યોગ્ય નીતિ જે છે એની પસંદગી કરવામાં આવે છે. જેમ આયોજનમાં પણ વિકલ્પોની ચકાસણી કર્યા બાદ શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવામાં આવે છે, સેમ વસ્તુ નીતિમાં કરવામાં આવે છે. અને જો આ પસંદ કરવામાં આવેલી નીતિ નિશ્ચિત સમયમાં નક્કી કરાયેલા વ્યવસ્થાતંત્રીય ધ્યેયોને સિદ્ધ ન કરી શકે કે મૂલ્યોને આદર્શો કે ધોરણો જાળવી ન શકે તો એવી નીતિઓ જે છે એ શોધવાની રહે છે કે જે આ વસ્તુ કરી શકે, એટલે કે નવા વિકલ્પો જે છે એના તરફ ધ્યાન આપવાનું રહે. અને આ બધા જ તબક્કાઓમાં બરાબર રીતે કામગીરી કરી કાળજીપૂર્વક રીતે નીતિ ઘડતર થયેલું હોય તો સંચાલન માટે એ ઉત્તમ સાધન સાબિત થાય. કાળજીપૂર્વક કરાયેલા વિવિધ પરિબળોના મૂલ્યાંકન જે છે એના દ્વારા ઘડાયેલી નીતિ ત્વરિત નિર્ણયોને અસરકારક બનાવે છે અને નીતિ અંગે કર્મચારીના સૂચનો મંગાવવામાં આવે તો નીતિની નબળાઈઓ અને ક્ષતિઓને પણ દૂર કરી શકાય છે. અને જે નીતિ ઘડવામાં આવે સમગ્ર એકમમાં સંબંધિત વિભાગમાં જાણ કરી અને એની માર્ગદર્શન જે છે એ આપવાથી નિર્ણયોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. હાર્મોનિયસ ડિસિઝન મેકિંગ પ્રોસેસ જે છે એ નીતિના માહિતી સંચારથી શક્ય બને છે. તો આ રીતે જે છે એ નીતિ ઘડતર કરવામાં આવે છે. તો અહીંયા આપણો નીતિઓનો ટોપિક જે છે એ પૂરો થાય છે. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.